तो नेक्स्ट क्वेश्चन હવે કયો છે આપણી પાસે explain with suitable diagram about the germination. જો germination ફોર્મ કરો છો it means તમે એની જોડે જોડે બીજી બે વસ્તુઓ ક્લિયર કરો છો કે એની અંદર સેલ ઓર ક્રોસ શું ફોર્મ કરે છે પોલિનેશન. પોલિનેશન ફોર્મ થવું ને એનો એક જ મીનિંગ થાય કે એની અંદરથી કોઈ ન્યૂ સીડ છે એને શું કરીએ છીએ પ્રોડ્યુસ કરીએ છીએ. ઇટ મીન્સ કે એક પ્રકારનું શું છે રિપ્રોડક્શન જ છે પણ એની અંદર શું ક્રિએટ થાય છે તે પોલિનેશન છે ક્રિએટ કરે છે. હવે જો આમાં ફર્સ્ટ ઓફ ઓલ એક ક્વેરી છે, એક ક્વેરી રિમૂવ કરો. સેલ્ફ અને ક્રોસ. સેલ્ફ નો મીનિંગ એક જ પ્લાન્ટ ઉપર અથવા તો એક જ ફ્લાવર કોણ આવેલા હોય, મેલ પણ હોય અને ફિમેલ પણ હોય અને એમનાથી કોઈ ન્યૂ સીડ પ્રોડ્યુસ થાય તો એને શું કહેવાય સેલ્ફ પોલિનેશન. એક મેલ છે અને બીજું ક્યાંક દૂર ફિમેલ છે અને એમના વચ્ચે જો કોઈ પણ રિપ્રોડક્શન ફોર્મ થાય તો એ જે પોલિનેશન છે કયું છે ક્રોસ પોલિનેશન. ક્રોસ પોલિનેશન ઓલવેઝ જે ત્રણ ટર્મ્સ હતી that air water and insect તો એનાથી શું થશે ફોર્મ થશે. ક્રોસ પોલિનેશન માં ત્રણ કન્ડિશન એપ્લિકેબલ હોવી જોઈએ તો જ ક્રોસ પોલિનેશન થશે, બાકી થશે નહીં. પણ સેલ્ફ પોલિનેશન છે એની જાતે ઈઝીલી શું કરી શકે છે રિપ્રોડક્શન ફોર્મ કરી શકે. એની જાતે જાતે રિપ્રોડક્શન ફોર્મ કરે છે ધેટ્સ વાય શું કહીએ છીએ આપણે સેલ્ફ પોલિનેશન. અહીંયા ડાયાગ્રામ જે જર્મિનેશન ની આપણે ડ્રો કરી છે ને એ સેલ્ફ પોલિનેશન ની જ છે. બરાબર કે એની અંદર ફિમેલ એટલે કે ઓવરીઝ પણ અવેલેબલ છે. ઓલસો પોલન ગ્રેન્સ એટલે કે પાસે એવા મેલ્સ ના જે જર્મ સેલ્સ હોય એ પણ શું છે પ્રેઝન્ટ છે. લાસ્ટ લેક્ચર મેં કીધું કે આ જે પોલન ગ્રેન્સ હોય ને એ એકદમ વિસ્કસ હોય. વિસ્કસ હોય એટલે કે ચીકણા હોય. બરાબર નોર્મલી કોઈ આપણે ફ્લાવર એના ઉપર હાથ ઘસી નાખીએ તો પણ હાથમાં શું લાગે છે સેજ ચીકણું ડમશે. એ શું કામ લાગે છે બીકોઝ ઓફ ઇટ્સ પોલન ગ્રેન્સ. હવે જો એ રિએક્શન કેવી રીતના ફોર્મ થાય મેઇનલી પોલન ગ્રેન્સ છે ફર્સ્ટ ઓફ ઓલ એની પાસે કોણ હોય છે મેલ જર્મ સેલ્સ છે પ્રેઝન્ટ હશે. આ મેલ જર્મ સેલ્સ ધેન શું કરે છે ટ્રાવેલ કરશે. ટ્રાવેલ કરીને ક્યાં સુધી પહોંચે છે છેક ઓવરી સુધી. મેલ જર્મ સેલ ટ્રાવેલ કરીને ક્યાં સુધી પહોંચે છે છેક ઓવરી સુધી પહોંચે છે. હવે ઓવરી સુધી પહોંચ્યા તો ઓવરીઝ ની અંદર આ જે બોક્સ થયું છે એમાં કોણ પ્રેઝન્ટ છે જોવો તો ફિમેલ જર્મ સેલ્સ. તો મેલ જર્મ સેલ છે એ ફિમેલ જર્મ સેલ જોડે શું થશે કનેક્ટ થશે અને એની જોડે કનેક્ટ થાય પછી એમાંથી શું બનાવશે ન્યૂ સીડ છે એને પ્રોડ્યુસ કરે છે. અને આવું જે ન્યૂ સીડ પ્રોડ્યુસ થયું એને શું કહે છે આપણે જર્મિનેશન. બરાબર. બીજી વસ્તુ તમારી પાસે જ્યાં સુધી પોલન ગ્રેન્સ છે ત્યાં સુધી સીડ પ્રોડ્યુસ થાય છે એ નોર્મલ થિંગ છે પણ આ પોલન ગ્રેન્સ છે ને એટલે આટલી જ સાઈઝના હોય. બરાબર. જ્યારે એની મેચ્યોરિટી લેવલ આવશે ત્યારે જ તે એની અંદરથી મેલ જર્મ સેલ ક્રિએટ થાય અને પછી શું કરશે ટ્રાવેલ કરીને ફિમેલ સુધી પહોંચશે. થ્રુ આઉટ ધ યર કન્ટિન્યુઅસલી એમાંથી મેલ જર્મ સેલ્સ પ્રોડ્યુસ થયા જ કરે એવું છે નહીં. એની અંદર મેલ જર્મ સેલ્સ ક્યારેક જ પ્રોડ્યુસ થશે અને એ પછી શું કરશે ટ્રાવેલ કરીને નવું સીડ બનાવશે. બરાબર. એટલે કે એની સર્ટેન કન્ડિશન આવશે ત્યારે, બાકી એમના એ કોઈ દિવસ પોલિનેશન અથવા તો જર્મિનેશન કરતો નથી. મેઇન ટર્મ આમાં બે જ વસ્તુ યાદ રાખવાની જર્મિનેશન કઈ રીતના થાય છે અને એની અંદરની બે ટર્મ સેલ્ફ અને ક્રોસ. બરાબર. ચેક કરો ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ પેરેગ્રાફ પેજ નંબર 135 પર કર્યો હતો. એના પછીનું જે 10 ધ પોલન નીડ્સ છે ને ત્યાંથી બાકી છે. Thus the pollen needs to be transferred from the stamen to the stigma. પહેલા તો સ્ટેમન ક્યાં છે ચેક કરો તમારી ગઈકાલની ડાયાગ્રામમાં. એન્થર અને ફિલામેન્ટ એટલે સ્ટેમન થયું. મીન્સ કે એબવ ઓફ ધ ફ્લાવર છે. હવે ચેક કરો તમારી પાસે આમાં સ્ટિગ્મા ક્યાં છે. ઇટ મીન્સ કે એબવ ઓફ ધ ફ્લાવર છે. યસ. બરાબર. જો ન ખબર હોય તો કહી દો આ જે ડાયાગ્રામ હતી ફ્લાવર વાળી એની વચ્ચેનો જે કોઈ પોર્શન છે એને ઝૂમ કરીને આ દોર્યો છે. બરાબર. વચ્ચેનો પોર્શન છે એને શું કર્યો છે ઝૂમ કર્યો છે. ત્યાં તો તમને સ્ટીપમાં ઉપર દેખાશે. યસ. બરાબર. The pollen need to be transferred from the stamen to the stigma. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારું પોલન ગ્રેન છે શું થાય છે ટ્રાન્સફર થાય છે ક્યાંથી ક્યાં સુધી સ્ટેમન થી લઈને સ્ટિગ્મા સુધી. If this transfer યાદ રાખજો કોણ ટ્રાન્સફર થયું હતું
Stamen to stigma. કોણ થયું તો પોલન ગ્રેન સ્ટેમન ટુ સ્ટિગ્મા. If this transfer of pollen occurs in the same flower, એટલે કે એક જ ફ્લાવર ની અંદર શું થાય છે, સ્ટેમન માંથી ક્યાં આવે છે, સ્ટિગ્મા ની અંદર આવે છે. It is referred to as a self pollination. એટલે કે એક જ ફ્લાવર છે એમાં શું છે, મેલ જર્મ સેલ્સ છે અને બીજું ફિમેલ છે. બરાબર. બીજું યાદ રાખવું હોય તો શું કરે છે એ લોકો, સ્ટેમન ટુ સ્ટિગ્મા શું કરે છે, પોલન્સ ને ટ્રાન્સફર કરે છે. On the other hand, if the pollen is transferred from the one flower to the another flower, એટલે કે એક ફ્લાવર માંથી ક્યાં જાય છે, બીજા ફ્લાવર માં જાય છે. તો one flower to the another flower જતું હોય તો શું થાય, cross pollination જોવા મળશે. And it is known as the cross pollination. This transfer of pollen from one flower to the another achieved by the agents. હવે ક્યાંથી achieve થાય છે, એક તો air તમે wind કહી શકો. It means wind, water and animal ની જગ્યાએ આપણે શું લખ્યું છે, insect. Done કરો પેરેગ્રાફ. Okay, next one. After the pollen land on the suitable stigma, is suitable stigma ઉપર શું થઈ ગયો છે, land થઈ ગયો છે. It has to reach the female germ cell which are in the ovaries. એટલે કે અહીંયા તમારો મેલ germ cells આવી ગયો, પછી એ શું કરશે, એટલે ક્યાં સુધી જવાનું છે, ઓવરીઝ સુધી જવાનું છે કે જ્યાં પણ પ્રેઝન્ટ છે ફિમેલ germ cells પ્રેઝન્ટ છે. For this a tube grows out of the pollen grains and travel through the style to reach the ovaries. સ્ટાઇલ એટલે ફેશન માં નથી જતો, બરાબર. પહેલા એની પાસે આર્ટિક સ્ટાઇલ હતી, પછી શું કરશે, સ્ટાઇલ ઇન્ક્રીઝ થઈને ક્યાં સુધી જશે, ઓવરી સુધી. અને એ મેલ જર્મ સેલ ને એ સ્પાઇક થ્રુ શું કરે છે, એ ટ્યુબ થ્રુ ક્યાંથી ક્યાં લઈ જાય છે, તો પોલન ગ્રેન્સ હતા ત્યાંથી છેક ક્યાં સુધી લઈ જાય, ફિમેલ જર્મ સેલ સુધી લઈ જાય છે. After the fertilization, the zygote divides several times to form an embryo with the ovule. હવે જો zygote હતો એ શેમાં કન્વર્ટ થયો, embryo. What is the meaning of embryo? યાદ છે ગઈકાલે એવું ફિમેલ જર્મ સેલ્સ હોય તો ફિમેલ માંથી એક જે પ્રોડ્યુસ થયા એની અંદર તમે ડીએનએ નહીં ખાતે તમારું ઝાયગોટ થઈ, પણ એ ઝાયગોટ પછી ગ્રોથ કરવાનું ચાલુ કરે. ઝાયગોટ શું કરે છે, પછી ગ્રોથ કરવાનું ચાલુ કરે અને બાળકમાં કન્વર્ટ થાય તો તેના સીડમાં કન્વર્ટ થતું. તો અહીંયા શું કહેવાય, એનું એમ્બ્રિયો. અહીંયા શું કહેવાય, એનું એમ્બ્રિયો કહેવાય. અને એમ્બ્રિયો છે એનો ગ્રોથ ક્યાં થશે, ઓવ્યુલ્સ. એ શેમાં આવેલા હશે, ઓવરીઝમાં આવેલા હશે. The ovule develop a tough coat and is gradually converted into a seed. એટલે કે પહેલા તેને આ લેયરમાં શું બનાવશે, હાર્ડર કોટિંગ કરી દેશે અને પછી એને શેમાં કન્વર્ટ કરે છે, સીડ ની અંદર કન્વર્ટ કરી આવશે. Meanwhile, the petals, sepals, stamens, style and stigma may shrivels and fall off. Shrivels નો પ્યોર ગુજરાતીમાં મીનિંગ શ્રીફળ થાય, નાળિયેર આપણે હોય છે ને એવું, પણ આપણે નાળિયેર નથી કહેવાનું. shrivels નો મીનિંગ થાય સાવ સુકાઈ જાય અને ખરી જાય. સાવ સુકાઈ જશે અને પછી શું થઈ જશે, ખરી જશે. બરાબર. નોર્મલી આપણે આવું પાન પરની સીઝન હોય ત્યાં જોઈએ છે કે કોઈ લીવ્સ હોય ને એકદમ સુકાઈ જાય પછી ટ્રીમાંથી ફોલ ડાઉન થઈ જાય છે. તો એ જ કન્ડિશન અહીંયા જોવા મળશે. એકવાર મેલ જર્મ સેલ ફિમેલ જોડે કનેક્ટ થઈ ઝાયગોટ થ્રુ એમ્બ્રિયો બનાવી દીધું, પછી એમ્બ્રિયો બની જાય એટલે આ એમ્બ્રિયોનું કંઈ કામ નથી. પછી આ બધા શું થઈ જશે, સુકાઈ જશે અને પછી શું થઈ જશે, એમાંથી રિમૂવ થઈ જશે એટલે કે ખરી જશે. Have you ever observed any flower part still persisting in the fruit? Fruit ની અંદર એક ફ્લાવર દેખાય છે તમને? ના. તો આ તમારું જે સીડ બન્યું ને એ સીડ શું છે, તમારું ફ્રૂટ છે. બરાબર. ફ્રૂટ ની અંદર તમને બીજા સીડ્સ નાના નાના દેખાય છે. સપોઝ એપલ હોય તો એટ ધ સેન્ટર, સપોઝ એપલ છે તો એટ ધ સેન્ટર શું મળે છે, તમને બ્લેક કલરના નાના નાના બી મળશે. એ બીને તમે જો ગ્રોથ કરાવો તો ફર્ધર પ્લાન્ટ ક્રિએટ કરે. પણ એની જે બહારનું એપલ છે ત્યાં તમને એક પ્રકારનો લીવ્સ જોવા મળશે નહીં. શું કામ નથી જોવા મળતું, કારણ કે સુકાઈને પછી શું થાય છે, ફોલ ઓફ થઈ જાય. Try and work out the advantages of seed formation for the plant. અહીંયા આપણે seedless ક્રિએટ કર્યું છે તો seed formation હોય for the plant. The seed contains the future plant or embryo which develop into a seedling under appropriate conditions.
વિચારો કે મેં અહીંયા કોઈ એક સીડ બનાવ્યું છે, પણ આ સીડને હું ફર્ધર ફર્ટિલાઇઝ કરું તો ખેતરની અંદર મારા વાવી દઉં તો શું થશે? ફરીથી પ્લાન્ટ નવો ઊભો થશે. પ્લાન્ટ નવો ઊભો થયો એટલે ફરીથી એક પોસિબિલિટીઝ થશે કોઈ એમ્બ્રિયો ક્રિએટ થવાની. ની એમ્બ્રિયો ક્રિએટ થવાની કોઈ પોસિબિલિટીઝ મળી. મીન્સ ધેટ કે શું કહ્યું આપણે? જર્મિનેશન ફોર્મ કર્યું. આવડશે આખી થિયરી? યસ સર. પાક્કું? ડાઉટ કોઈને છે? Activity 8.7 so get few seeds of decalgrams એટલે કે ચણા and keep them overnight. એટલે કે જો ઉપર તમે લેફ્ટ હેન્ડ સાઈડ ડાયાગ્રામ દેખાય છે 8.9 પર જો ઉપર પેલા ચણા જેવો શેપ છે drain the excess water and cover the seed with a wet cloth, leave them for a day. એટલે નોર્મલી આપણે જે ઘરે કદાચ જો હું તમને સમજાવું, સપોઝ આવો કોઈ શેપ છે ચણાનો. હવે તમે આને શું કરો છો? રાત્રે પલાળી દો છો. પલાળીને પછી સવારે એને પાણીમાંથી બહાર કાઢ્યા પછી એને જે વેટ ક્લોથ હોય એની જોડે શું કરતો છો? બાંધીને મૂકી દો છો ફોર અ 1 ડે. તો એ સુધી જશે. અહીંયા ઉપરનો જે પોર્શન છે ત્યાંથી થોડું વધારે ઉગી જશે. એ ઉગવાનું રીઝન શું? આપણે પ્યોર ગુજરાતીમાં એવું કહીએ છીએ કે આ ફણગાવેલા કઠોળ છે. તો ફણગાવવું ઇટ મીન્સ કે આ એક્ટિવિટી છે. બરાબર? વ્હાઇટ કલરનો જે પોર્શન એના અપર પાર્ટમાંથી જે બહાર નીકળે છે એ શું છે? તમારો ફણગાવેલો પાર્ટ. એ ફણગાવેલું છે ને એ તમને અહીંયા સમજાય. કટ out of the open seeds carefully and observe the different parts. તમારે જે ચણા હતા એક દિવસ રાખ્યા પછી શું કરવાનું છે કે જે કોટન ક્લોથમાં વિટાડીને રાખ્યા તેમાંથી કાઢો અને પછી ફર્ધર એને ચેક કરો. Compare your observations with the figure 8.9. 8.9 figure છે એની જોડે તમારે કમ્પેર કરવાનું છે. And see if you identify all the parts. તો બધા જ પાર્ટ્સ જાણી જાવ તો પછી એને આઈડેન્ટિફાઈ કરો એટલે કે ઓબ્ઝર્વેશનમાં લખો. નોર્મલી આટલો પોર્શન બધા દેખાશે. ઉપરની પહેલી ડાયાગ્રામ જે છે ને એમાં જે લાસ્ટ વન ડાયાગ્રામ છે ને ફિગર 8.9 માં એ નોર્મલી જ્યારે આપણો કોઈ ન્યૂ પ્લાન્ટ ગ્રોથ થતો હોય એની જે ડાળીઓ નીકળતી હોય ને બ્રાન્ચીસ બહાર નીકળતી હોય ત્યારે નવા પાનો ફૂટતા હોય નાના એ ડાયાગ્રામ છે જે જુઓ દેખાય છે. રેડિકલ્સ એન્ડ લંબલ્સ એ જગ્યાએ શું છે કે તમારો નવો પ્લાન્ટ છે તો નવો કોઈ લીવ્સ છે શું થાય છે? ગ્રોથ થાય છે. સેમ ટુ સેમ અહીંયા ફણગાવેલામાં જે વ્હાઇટ પોર્શન બહાર નીકળે એ શું કરે છે? ત્યાંથી ગ્રોઈંગ સ્ટાર્ટ કરે છે. આવડશે? એક્ટિવિટી 8.7? યસ સર. ઓકે. એના પછીનો નેક્સ્ટ જે છે ને 8.3.3 રિપ્રોડક્શન ઇન હ્યુમન બીંગ્સ. યસ સર. એ આખી થિયરી પહેલા ચેક કરો. બહુ મોટી થિયરી છે. એની આખી થિયરીમાંથી ખાલી શોર્ટ ક્વેશ્ચન્સ જ પૂછાશે. આખી થિયરીમાંથી શું પૂછાશે? શોર્ટ ક્વેશ્ચન. એટલે કે એટ ધ મેચ્યોરિટી ઓર એટ ધ પુબર્ટી લેવલ મેલમાં શું ફેરફાર થાય, ફિમેલમાં શું ફેરફાર થાય, એના બોડીમાં શું કોઈ ચેન્જીસ થાય છે કે ન થતો, ચેન્જીસ થાય છે તો એ કયા વર્ષથી ચાલુ થશે અથવા તો કઈ રીતે ચાલુ થશે. આ 3 ક્વેશ્ચન્સ પૂછાય છે. આવશે એટલે હું તમને કહીશ કે આટલું તમારે લખો. બરાબર? તો 8.3.3 reproduction in human beings. So far we have been discussing the variety of modes that the different species use for the reproduction. Normally આપણે fission છે, પછી fragmentation, reproduction, budding, vegetative propagation. આ બધા જે જોયા હતા શું હતા? અલગ અલગ મોડ્સ હતા કે જેનાથી શું થતું હતું? રિપ્રોડક્શન ફોર્મ થાય છે. હવે આવું જ રિપ્રોડક્શન આપણે કોની અંદર જોવાનું છે? હ્યુમન બીંગ્સમાં ચેક કરવાનું છે. Let us now look at the species that we are most interested in, namely humans. નોર્મલ છે કે હ્યુમન્સ ની અંદર કઈ રીતના રિપ્રોડક્શન થાય છે એ હવે ચેક કરવાનું છે. હ્યુમન યુઝ એ સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન. હ્યુમન્સ છે શું યુઝ કરે છે? સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન. એની અંદર બીજા મોડ એકે આવતા નથી. ઇટ મીન્સ કે બડિંગ ફોર્મ નહીં થાય, વેજીટેટિવ પ્રોપોગેશન્સ કે એવી વસ્તુ આવતી નથી. How does this process work? આ પ્રોસેસ કઈ રીતના વર્ક ફોર્મ કરે છે એ હવે આપ્યું છે. પણ જો તમારે સ્ટાર્ટિંગ થી યાદ રાખવાનું છે કે સ્ટાર્ટિંગમાં શું થયું પછી શું થાય છે એ બધી જ વસ્તુ આવી છે. એટલે કે ત્યારે તમારી પાસે 2 લેવલ હશે. એક તમારું ચાઇલ્ડહુડ લેવલ હશે અને બીજું પુબર્ટી લેવલ હશે. પુબર્ટી લેવલ કયો કે મેચ્યોરિટી લેવલ કયો, બંને કોમન થિંગ છે. બરાબર? Let us begin at the
begin at apparently unrelated point. પહેલા તો apparently unrelated point છે એનાથી સ્ટાર્ટિંગ કરે છે જે રિલેટેડ નથી. All of us know that our body changes as we become older. એટલે કે જ્યારે જેમ આપણે મોટા થાય એમ આપણા બોડીની અંદર ચેન્જીસ જોવા મળે છે. You have learned the changes that take place in your body earlier in class 8 also. આઠમો મહિના તો we notice that our height has increased continuously from the early age till now. એટલે નાના જ્યારે જન્મ હોય ત્યારે જેટલી હાઈટ હોય એટલી દિવસ છે સુધી તેની કરતાં આપણી હાઈટ અંદર શું થાય છે ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. We acquire teeth. દાંત આવે બોકા જોઈએ. We even use the old and so called male teeth. યાદ છે પહેલા નાના હોય ત્યારે એકવાર teeth આવ્યા હોય તૂટી જાય પાછા ફરીથી એકવાર આવી જાય. એ તૂટી ગયેલા દાંત હતા જે આપણા એકા દાંત કહેવાય દૂધિયા દાંત એટલે કે મિલ્કી ટીથ. અને પછી જે નવા આવ્યા એ ન્યુ બટન ન્યુ એ પછી તમારા પરમાનન્ટ ટીથ થઈ જશે. એન્ડ એક્વાયર ન્યુ વન્સ આપણને ફરીથી શું મળે છે નવા ટીથ મળે છે. All of these are the changes that can be grouped under the general process of the growth in which the body becomes larger. એટલે કે આ બંનેમાં જોવા મળે મેલમાં અને ફિમેલમાં તેની હાઈટ શું થાય છે ઇન્ક્રીઝ થાય છે. But in early teenage years the whole new set of changes occurs that cannot be explained simply as body enlargement. Body enlargement એટલે કે બોડી મોટું થવું એટલે કે તમારી હાઈટ વધવી તમારો ગ્રોથ થવો એના જોડે રિલેટેડ નથી. એ નથી કેવું છે ટોટલી ડિફરન્ટ છે. Instead the appearance of the body changes, proportions changes, new features appear and so do new sensations. જ્યારે નાના હોય ત્યારે કોઈ સેન્સેશન્સ ન હોય સેન્સિટિવિટી ન હોય પણ જેમ જેમ મોટા થાય એમ તમારી સેન્સિટિવિટી ઇન્ક્રીઝ થાય. ઓલ્સો તમારી પાસે ફિલિંગ્સ અવેલેબલ થાય. નાના હોય ત્યાં સુધી ફિલિંગ્સ કેવું કંઈ હોતું નથી. Some of these changes are common to both boys and girls. અમુક ચેન્જીસ બંનેમાં કોમન છે બોયઝ હોય કે ગર્લ્સ હોય. We begin to notice the thick hair growing in a new parts of the body such as armpits and the area છે genital area between the thighs. વિચારો કે thighs જે હોય એની સેન્ટરમાં શું થશે હેરનો ગ્રોથ થવાનું સ્ટાર્ટ થશે. ના કોમન છે બંનેમાં બોયઝમાં થાય અને ગર્લ્સમાં પણ જોવા મળશે. આર્મપિટ્સ એટલે કે અંડર આર્મ્સ which can also become darker in color. એનો કલર્સ પણ કેવો હશે ડાર્કર હશે. Thinner hair can also appear on legs and arms as well as on the face. જો ફેસ ઉપર મેલ હોય તેને જોવા મળે. હાથ ને પગ બંનેમાં કોમન છે મેલમાં અને ફિમેલમાં. પણ ફેસ ઉપર મેલની ઉપર શું જોવા મળશે હેર જોવા મળે. ઇટ મીન્સ કે આપણી શેપ બરાબર. The skin frequently becomes oily and we might begin to develop pimples. જ્યારે તમે મેચ્યોરિટી લેવલ ઉપર આવો છો ત્યારે આ વસ્તુ જોવા મળે કે સ્કિન છે એ ઓઇલી થઈ જાય. ઓલ્સો પિમ્પલ્સ પણ શું થાય છે ક્રિએટ થશે. પિમ્પલ્સ એટલે ખીલો. We begin to be conscious and aware of both our body and those of other in a new ways. એટલે કે આપણે બંનેની બોડી છે તો બીજા કયા ચેન્જીસ થાય છે જે સિમિલર ચેન્જીસ થાય તો ખબર પડે પણ હવે બીજા કયા ચેન્જીસ થાય છે એ ચેક કરવાના છે. On the other hand, there are also changes taking place that are different between the boys and girls. ઉપરના થાય કોમન હતા હવે કેવા છે ડિફરન્ટ છે. In the girls, breast size begin to increase. એટલે કે એનો ચેસ્ટનો પોર્શન છે એ શું થશે ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થશે જ્યારે મેચ્યોરિટી લેવલ ઉપર આવશે ત્યારે. મેચ્યોરિટી ના કેવું હોય ને તો તમે એને કહી શકો પુબર્ટી લેવલ. નોર્મલી પુબર્ટી લેવલ એટલે કે તમારું મેચ્યોરિટી લેવલ અને મેચ્યોરિટી લેવલ ઉપર તમે આવ્યા ત્યારે શું થશે ગર્લ્સમાં ચેસ્ટનો પોર્શન જે હશે એ શું થાય છે ઇન્ક્રીઝ થાય છે. With the darkening of the skin of the nipples and at the tip of the breast. એટલે કે જે કોઈ પણ breast છે એની ટીપ ઉપર પણ કેવો છે અથવા તો કેવો કલર ફોર્મ થશે તો ડાર્કર કલર ફોર્મ થાય છે. Also girls begin to
menstruate at around this time. menstruate થવું એનો એક સિમ્પલ મીનિંગ છે કે એ લોકોને અંદર જે કોઈ પણ એગ સેલ ફોર્મ થયા છે, જો એની અંદર કોઈ પણ ચાઇલ્ડ રિલેટેડ સેક્સ નથી થયું, તો એ ચાઇલ્ડ રિલેટેડ કોઈ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન નથી, ત્યારે શું કરશે? વિથ ધ બ્લડ એ સુધી જશે, બોડીમાંથી એ એગ રિમૂવ થશે, અને બોડીમાંથી એ એગ રિમૂવ થયો, ઇટ મીન્સ ધેટ કે શું ફોર્મ કરે છે? મેન્સ્ટ્રુએટ ફોર્મ કરે છે. ગર્લ્સની અંદર મેન્સ્ટ્રુએટ છે ને નોર્મલી 28 to 31 28 ડેઝ હોય અથવા તો 31 ડેઝ હોય, એની અંદર એકવાર ફોર્મ થાય, બરાબર? એટલે કે કોઈ પણ એગ છે એકવાર મંથ એકવાર શું થાય છે? ફ્રોમ ધ ઓવરીઝ ક્રિએટ થાય છે. Boys begin to have a new thick hair growth on the face and their voice begin to crack. Crack એટલે કપાતો નથી, crack એટલે તમારો વોઇસ થોડો જાડો થશે. જે નાના હોય ત્યારે નોર્મલ વોઇસ હોય બોયઝનો ગર્લ્સનો, પણ એમાંથી થોડો કેવો થઈ જશે? જાડો અવાજ થઈ જશે. બીજું કે એમના બોડી ઉપર એટલે કે ફેસ ઉપર થિક હેર્સ આવવાનું ફોર્મ થશે. અત્યારે તમારા બધાના ફેસ ઉપર જે કોઈ પણ શેવિંગ દેખાય ને એકદમ સોફ્ટ હેર હોય, એની જગ્યાએ પોતાની શેવિંગ હોય ચેક કરજો, જોવા આવશે. मीन्स के क्या हेयर फॉर्म થાય છે? thick hair પછી ફોર્મ થશે. Further, the penis occasionally begins to become enlarged and erect. તમારો penis છે પછી શું થશે? enlarged એટલે કે એની સાઈઝમાં ઇન્ક્રીઝ થવો, અને erect ઇમેજ આવી હતી ચેપ્ટર 10 માં, વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ ઇમેજીસ. ઇરેક્ટ એટલે શું? વર્ચ્યુઅલ એટલે રિયલ. ચલો વર્ચ્યુઅલ તો આપણે કે ઇરેક્ટ એન્ડ ઇન્વર્ટેડ. એક એટલે જેવું છે એવું. મારો ઓબ્જેક્ટ અહીંયા છે, આ ઇમેજ માં લીધો ઇન્વર્ટેડ, તો એની એજ ડિરેક્શનમાં અપર ડિરેક્શનમાં મળે તો શું કહેવાય? ઇરેક્ટ. તો એન્લાર્જમેન્ટ થાય છે પેનિસ એન્ડ પછી શું થાય છે? ઇરેક્ટ પણ થાય છે. આઈધર ઇન ધ ડે ડ્રીમ્સ એટ ઓર નાઇટ, और डे ड्रीम्स માં થાય અથવા તો નાઈટ ના ટાઈમમાં આ વસ્તુ પોસિબલ થઈ છે. all of these changes take place slowly over a period of months and years. એટલે કે આ બધા ચેન્જીસ એક જ જોડે જોવાનું મળે, એની અંદર થોડોક વેરિએશન હશે ટાઈમમાં. એટલે કે તમે 16 વર્ષના હોય ત્યારે કદાચ તમને દાઢી આવી ગઈ હોય, તો પછી તમારે તમારા પેનિસનું એન્લાર્જમેન્ટ છે, ઇરેક્શન છે, એની અંદર થોડી વાર લાગે. તમારા અંદર તમારા સેક્સ્યુઅલ હોર્મોન્સ છે એને પ્રોડ્યુસ થતા વાર લાગે. એટલે કે આ બધાની અંદર શું થાય છે? વેરિએશન જોવા મળશે. They do not happen all at the same time in one person. એક પર્સન હશે એમાં બધું એક જ ટાઈમ પર જોવા મળશે નહીં. Nor do they happen at an exact age. એટલે કે ફિક્સ્ડ એજ ઉપર પણ જોવા મળતું નથી. એ વારસાગત લક્ષણો વાઇઝ જ આવે છે. યર્સની અંદર તમારા ફાધર ઓર મધર હોય, એમનું પુબર્ટી લેવલ આવી હોય એટલા જ ટાઈમમાં અથવા તો ટાઈમ અરાઉન્ડના ટાઈમમાં શું થશે? તમારે પુબર્ટી લેવલ શો થાય છે. In some people they happen early and quickly, while in others they can happen slowly. અમુક હશે ને અત્યારથી ફૂલ સેવિંગ આવતી હશે, પણ અમુક હશે ને એનાથી દાઢી વીતી. આનું રીઝન કે બધાની અંદર એક સરખી રીતે આનું ગ્રોથ છે, તો તે એક સરખી રીતે મેઇનલી એનું જે કોઈ પણ ફેરફાર થવો જોઈએ, ચેન્જીસ થવો જોઈએ, થઈ શકતો નથી. Also, each changes does not become completely quickly either. देखिए चेंजेस કોણ થયો? તમને સેવ અત્યારે આવે છે થોડા વાર છે, પણ અત્યારે તાત્કાલિક તમે એકવાર સેવ કરાવશો તરત જ તે થીક એર આવશે એવું પોસિબલ નથી. So, for example, thick hair on the face in the boys appears as a few scattered hairs first. પહેલા તો આવ જે દાઢીની એક કોક જગ્યાએ દાઢી આવતી હશે, સેમ કોક જગ્યાએ જ આવશે, તો કોક જગ્યાએ તમને હેર્સ જોવા મળશે. એકદમ કમ્પ્લીટ સેવિંગ કોઈને તાત્કાલિક આવતી નથી. Only slowly does the growth begin to become uniform. જેમ જેમ ટાઈમ જશે એટલે કે હેર્સ એની સાથે સાથે આવતા જશે, પછી શું થશે? કમ્પ્લીટલી ગ્રોથ થઈ જશે. Even so, all these changes show the difference between the people. આ બધા જ પીપલ્સ ની અંદર ડિફરન્ટ જોવા મળે. કોઈનું એક સરખું કોઈ દિવસ ફેસ છે એની સેવિંગ છે જોવા મળશે નહીં. હા, તમે સેવ કરાવવા જાઓ, મને આ શેપની સેવ કરી આપો તો શેપ સરખો થાય, બાકી એની જે પ્રોડક્શન થવાનો રેટ છે એ બધામાં કેવો હશે? ડિફરન્ટ હશે.
just as we have differently shaped noses or fingers, so also we have different pattern of the hair or size and shape of the wrist or veins. Same to same બધાની આંગળીઓ સરખી નથી હોતી. આંગળીઓ સરખી હોય છે કોની? બધાના નાક પણ સેમ હોતા નથી. તો એ જ કન્ડિશનથી તમારા બ્રિસ્ટ હોય કે પછી પેનિસ હોય, તમારા ગ્રોથ થતો હોય હેરનો, કે પછી તમારા થાઇસની વચ્ચે કોઈ પણ હેરનો ગ્રોથ થતો હોય, આ બધાની અંદર બધી વસ્તુ કેવી હશે? ડિફરન્ટ જોવા મળશે, કોઈ દિવસ સેમ જોવા મળશે નહીં. All these changes are aspect of the sexual maturation of the body. એટલે કે જ્યારે તમારું મેચ્યુરેશન લેવલ આવશે, મેચ્યોરિટી આવશે, ત્યારે જ આ બધી વસ્તુઓ પોસિબલ થશે. એ પહેલા પોસિબલ થઈ શકશે નહીં. Why does the body shows the sexual maturations at this age? At this age એટલે તમારી એજ કેટલી છે અત્યારે બધાની? 16. તો નોર્મલી જે બોયઝ હોય કે ગર્લ્સ હોય એમની એજ 16 to 18 થાય. 16 to ક્યાં સુધી જાય? 18. ત્યાં સુધીમાં મોસ્ટલી શું જોવા મળી જાય? પુબર્ટી લેવલ જોવા મળે મોસ્ટલી. પછી જરૂરી નથી કે તમે 18 વર્ષના થાવ ત્યાં સુધી તમને પુબર્ટી લેવલ આવે છે. ઘણા બધા એવા હોય કે એમને 19 વર્ષે પુબર્ટી લેવલ આવે, અમુક 21 વર્ષે આવે. એજ ફિક્સ છે નહીં, પણ મોસ્ટલી કેસીસ કેવા હોય કે 16 to 18 ઓર 19 સુધીમાં શું આવે? પુબર્ટી લેવલ જોવા મળે. We talked about the need for specialized cell type in multicellular bodies to carry out specialized functions. અત્યારે આપણે એટલા માટે સ્ટડીમાં પૂછ્યું કે આપણને ખબર પડે કે સ્પેશિયલાઇઝ્ડ સેલ્સના સ્પેશિયલાઇઝ્ડ કોઈ પણ ફંક્શન્સ છે એ કઈ રીતના પરફોર્મ થાય છે. The creation of the germ cell to participate in sexual reproduction is another specialized function. Germ cells છે એટલે કે બંને આવ્યા મેલ એન્ડ ફિમેલ, એ બંને જ્યારે પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરશે તેનાથી ન્યૂ ફર્ટિલિટી ફોર્મ થાય છે. અને ન્યૂ ફર્ટિલિટી ફોર્મ થાય છે તો કઈ રીતે આખી રિએક્શન ફોર્મ કરે છે એ સમજવા માટે આ સ્ટેજ ઉપર તમને શું આપ્યું છે? ચેપ્ટરની અંદર હ્યુમનનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન સમજાવેલું છે. And we have seen that plant develop the special cells and tissues type to create them. So plant in the special type of tissue. અહીંયા જો તમે પોતે પોલન ટ્યુબ ક્રિએટ કરી હતી, નહીતર પહેલા તો આટલો જ શેપ હતો. પોલન ટ્યુબ ક્રિએટ થઈ પછી એમાંથી શું બન્યું? સીડ બન્યું. તો આપણા બોડીની અંદર આવા કોઈ ચેન્જીસ થાય છે કે નથી થતો? એને પણ આમાં શું કરવાનું હવે ચેક કરશું. Human being also develop a special tissue for this purpose. અહીંથી સમજાઈ જશે કે આમાં જે આખું અલગ ટિશ્યુ ફોર્મ થાય છે, સેમ ટુ સેમ હ્યુમન્સ હશે એની અંદર પણ શું થાય છે? અલગ ટાઈપનું ટિશ્યુ છે એ ફોર્મ થાય છે. However, while the body of the individual organism is growing to its adult size ક્યારે મળશે? puberty level. The resources of the body are mainly directed at achieving this growth. 18 વર્ષ કે 19 વર્ષ થાવ એટલે કે તમે એજેડ થાવ થોડા ઘણા, એટલે કે puberty level ને ક્રોસ કરો પછી તમે આના માટે કેવા છો? રેડી હોય કે જેનાથી તમે શું કરી શકો છો? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી ચાઇલ્ડ બોર્ન કરી શકો. While that is happening, the maturation of the reproductive tissues is not likely to be a major priority. આમાં જે મેચ્યુરેશન લેવલ છે એ બહુ એટલું બધું પણ વધારે પડતું પ્રાયોરિટી રાખતું નથી. મેઇનલી પ્રાયોરિટી પણ રાખે કે તમારી અંદર સેક્સ્યુઅલ હોર્મોન્સ ક્રિએટ થાય છે કે નહીં. જો સેક્સ્યુઅલ હોર્મોન્સ ક્રિએટ થઈ જતા હોય તો તમે ચાઇલ્ડ રિલેટેડ કોઈ પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફોર્મ કરી શકો. Thus, as the rate of general body growth begin to slow down, reproductive tissues begin to mature. જ્યારે તમારો ગ્રોથ પછી સ્લો થઈ જાય તો સાવ સ્લો થઈ જાય ત્યારે સમજવાનું કે તમે કયા લેવલ ઉપર છો? પુબર્ટી લેવલ ઉપર છો. નોર્મલી તમે સાંભળ્યું હોય તો એવું કે 16 શાન આવે, તમે અત્યારે શાન આવે, 20 શું આવે? વાન આવે. પણ 20 વાન આવે પછી એવું કીધું છે કે 21 આવે, 22 આવે છે એવું કંઈ ના. ઇટ મીન્સ ધેટ કે એ એજ કેવી છે ત્યાં તમારો ગ્રોથ કેવો થઈ ગયો છે? સાવ સ્લો થઈ ગયો છે. કોઈને એવું જોયું કે 21 વર્ષ સુધી સાવ નાનું હોય પછી બહુ મોટી હાઈટ થઈ જાય? પોસિબલ નથી. ઇટ મીન્સ કે 20 ઓર 21 યર એવા છે કે ત્યાંથી તમારો જે ગ્રોથ થવાનો હોય એ પછી કેવો થઈ જાય? સ્ટોપ થાય અથવા તો સ્લો થાય. અને જ્યારે પણ ગ્રોથ સાવ સ્લો થઈ ગયો ઇટ મીન્સ ધેટ કે શું થયું? તમારું કયું લેવલ આવી જાય છે? પુબર્ટી લેવલ આવી જશે.
This period during the adolescence is called the puberty. એટલે કે જે જગ્યાએ તમારો ગ્રોથ સ્લો થયો એને શું કહેવાય? તમારું કયું લેવલ? puberty લેવલ કહેવાય. So how do all the changes that we have talked about link to the reproductive process? ભાઈ આમાં આપણે કઈ રીતે લિંકિંગ ફોર્મ કરશું? જે પ્લાન્ટ્સ માં જોઈતું હોય અને હ્યુમન્સ માં જોઈતું હોય એમાં we must remember that the sexual mode of reproduction means that germ cells from the two individuals have to join together. એટલે કે મેઇનલી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન નો મીન શું છે? કે બે જગ્યાના જર્મ સેલ્સ છે શું કરવાના છે? કમ્બાઈન કરવાના છે. This can happen by the external release of the germ cells from the bodies of the individuals. એટલે કે કોઈ પણ ફિમેલ હોય એમાંથી કોઈ જર્મ સેલ્સ છે બહાર નીકળશે, કોઈ મેલ હોય એના જર્મ સેલ્સ બહાર નીકળશે ને બંને કમ્બાઈન થાય તો જ શું મળશે? ન્યુ ફર્ટિલિટી તમે શો કરી શકો. બસ પછી તો પછી આને બસ તો જોઈ લો લાસ્ટ થર્ડ લાઈન છે ત્યાંથી જો bodies of the individual as they happen in the flowering of the plant or it can happen by the two individuals joining their bodies together for a internal transfer of the germ cells and fusions as happen in many animals. ઘણા બધા એનિમલ્સ ની અંદર આ વસ્તુ પોસિબલ છે. નોર્મલી જેટલા પણ લિવિંગ બીંગ્સ છે અને એનિમલ ટિશ્યુઝ ધરાવે છે એ બધાની અંદર એ બંને કમ્બાઈન થાય એમનાથી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય તો જ તે એક જર્મ સેલ બીજા જર્મ સેલની અંદર જશે અને એક જર્મ સેલ બીજા જર્મ સેલમાં ગયો તો જ શું થશે? કોઈ ચાઇલ્ડ છે એ ફોર્મ થશે. નાવ પેજ નંબર 137 પર જો જ્યારે પણ આવા બે અલગ અલગ જેન્ડર્સ શું થતા હોય છે? કમ્બાઈન થાય અને ન્યુ ચાઇલ્ડ રિલેટેડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરતા હોય એને શું કહેવાય છે? મેટિંગ. જો ઉપર લખ્યું છે પેજ નંબર 137 પર participate in this process of mating છે. મેટિંગ એનિમલ્સ છે. એનિમલ્સ માં હ્યુમન બીંગ છે સોશિયલ એનિમલ્સ છે. તો આપણી પ્રોસેસ છે એને પણ શું કહેવાય? મેટિંગ જ કહેવાય. પણ મોસ્ટલી આપણે આ વર્ડ યુઝ કરીએ છીએ ફોર ધ લાયન્સ એન્ડ ટાઇગર્સ. મેટિંગ. The state of sexual maturity must be identified by the other individuals. એકબીજાથી અલગ અલગ પ્રકારના એનિમલ્સની મેટિંગ પ્રોસેસ ઓલવેઝ અલગ અલગ જોવા મળશે. બધાની એક સરખી કોઈ દિવસ મેટિંગ પ્રોસેસ હોય નહીં. Many changes during the puberty such as new hair growth patterns are signal that sexual maturation is taking place. એટલે કે તમારી પાસે શું ચેનો ગ્રોથ થયો છે પુબર્ટી લેવલ પછી? તો તમારા હેર્સનો ગ્રોથ થયો એટલે કે તમે રેડી છો ફોર ધ સેક્સ્યુઅલ reproduction. On the other hand, an actual transfer of germ cells between the two people need special organs for the sexual act. Sexual act માટે તમારી પાસે special organs હોવા જોઈએ. Such as the penis when it is capable of becoming erect. તમારી પાસે જો પેનિસ હોય અને શું થતું હોય? ઇરેક્ટ થતું હોય તો એ ઇરેક્ટ થાય છે. ઇટ મીન્સ કે તમારી પાસે સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કરવા માટે તમે રેડી છો. In mammals such as humans, the baby is carried in the mother's body for a long period. Long period એટલે કેટલા month હોય? 9 months. And with the breastfeed later. 9 month પછી એનો બોર્ન થઈ જાય પછી એક હોય breastfeed હોય. એટલે કે શું કરે છે? મમ્મીનું ખાવાનું હોય તો બધું જો એને શું કરે છે? પીવે છે. The female reproductive organ and the breast will need to mature to accommodate these possibilities. જો કોઈ પણ ફિમેલ હોય એ ક્યારે રેડી થાય ફોર ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન? તેની પાસે શેનો ગ્રોથ થવો જોઈએ? એક તો બ્રેસ્ટનો ગ્રોથ થયેલો હોવો જોઈએ એઝ વેલ એઝ એની પાસે એના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સનો શું થયેલો હોવો જોઈએ? ગ્રોથ થયેલો હોવો જોઈએ. Let us look at the system involved in the process of the sexual reproduction. એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ની અંદર હવે કયા કયા ફંક્શનિંગ ફોર્મ થશે, કયા કયા ઓર્ગન્સ આવશે એ તમને સમજાવશે.